સુરતમાં મુખ્યમંત્રીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 357 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડ્રીમ સિટી પ્રોજેક્ટના 223 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરતમાં કોઈ કામ બાકી ન રહે તેનું કામ બજેટમાં કરીશું। આજે 100 થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે, જે ગર્વની વાત છે। સુરત નંબર 1 શહેર તરીકે આગળ વધી રહ્યું છે, તેમણે નિવેદન આપ્યું। सूरत महानगरपालिका तथा ड्रीम सिटी लिमिटेड द्वारा आयोजित 357.55 करोड़ना विकासना विविध कामोना लोकार्पण और खातमुहूर्त प्रसंगे અને સુરતમાં તમારે કોઈ કામ બાકી ના રહે એનું આયોજન બજેટમાં અમે કરીશું, તમે ચિંતા ના કરો। માનनीय વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે कि यही समय है, सही समय है। એટલે સહી સમયનો તમારો ઉપયોગ તો કરવો પડે ને, તમારે બધાએ ઉપયોગ તો કરવો પડે। નંબર 1 સિટી તરીકે સુરત આગળ વધી રહ્યું છે અને બંને વસ્તુ જેને કહેવાય કે આમ આપણને એમ લાગે કે સામાન્ય છે, પણ સ્વચ્છતામાં ગમે તેટલા રૂપિયા ખર્ચીને ગમે તેટલો મોટો આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય આપણી પાસે, પણ જ્યાં સુધી એની સ્વચ્છતા ના હોય તો આપણને કેવું લાગે। એટલે સૌથી પહેલા સૌથી વધારે જો અભિનંદન આપવા હોય આપણે તો સુરતની સ્વચ્છતાની ટીમને, જે કર્મચારીગણ છે એ બધાને અપાય કે ભાઈ એ લોકોએ જે કામ કર્યું છે એ આખા ગુજરાતને પ્રેરણા આપવા વાળું કામ કર્યું છે।